નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડી પગાર વધારો જે ઘણા લાંબા સમયની માંગ છે. હાઈકોર્ટ દ્વારા આદેશ આપી દેવા છતાં ગુજરાત સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે આંગણવાડી બહેનોને લઘુત્તમ પગાર ધોરણમાં વધારો કરવામાં આવે, તે સાથે જ તેમને સરકારી કર્મચારી તરીકે ગણી વર્ગ 3 અને વર્ગ 4ના લાભો આપવામાં આવે, તેમજ સરકારી કર્મચારીને મળતા તમામ લાભો તેમને ચૂકવવામાં આવે. ટૂંકમાં સરકારી કર્મચારી તરીકે જ ગણી પેન્શન, પીએફ વગેરે લાભો, ડીએ, ડીઆર, બોનસ સહિતના લાભો આપવામાં આવે અને લઘુત્તમ વેતનમાં વધારો કરવામાં આવે તેવી હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. હવે ગુજરાત રાજ્ય સરકારને હાઈકોર્ટે શું આદેશ આપ્યો છે, આદેશમાં શું કહેવામાં આવ્યું છે, તે આજના વિડીયોમાં વિગતવાર સમજીએ કે આંગણવાડી બહેનોને ક્યાં સુધીમાં આનો લાભ મળશે, શું હવે નવા વર્ષથી તેમને કોઈ ફાયદો જોવા મળશે, નવી કોઈ યોજના લાગુ કરવામાં આવી રહી છે, ક્યારથી તેનો લાભ મળી રહેશે વગેરે. તો ગુજરાત રાજ્ય વિરુદ્ધ જે M.R. શાલિન મહેતા SR પિટિશનર કોડ નંબર 110, 100, 101, 102 વગેરે, જેમાં M.R. સાહિલ ત્રિવેદી, MS નિરાલી શારદા સાથે એજીપી પ્રતિવાદી ઓ નંબર 1, એજીપી M.R. આશિષ બી દેસાઈ, પ્રતિવાદી ઓ નંબર 3 માટે MS વ્યોમા કે ઝવેરી 6386, પ્રતિવાદી ઓ નંબર 4 માટે, ઉત્તરદાતા ઓ માટે આપવામાં આવેલ નિયમ નંબર 2. તો આ જે આદેશ જારી કરવામાં આવ્યો છે માનનીય શ્રી જસ્ટિસ નિખિલ એસ કડિયલ તારીખ 2/8/2024 સામાન્ય મૌખિક જજમેન્ટ જે આપવામાં આવ્યું હતું, જેમાં વિદ્વાન એડવોકેટ શ્રીમતી અદિતિ રાવલ સાથે સિનિયર એડવોકેટ શ્રી શાલિન મહેતા અને અરજદારો માટે એડવોકેટ શ્રી શિખા પંચાલને સાંભળ્યા બાદ પ્રતિવાદી રાજ્ય માટે એજીપી શ્રી સાહિલ ત્રિવેદી, તો તેમાં કહેવામાં આવ્યું છે કે અરજદારોના કિસ્સામાં કટ ઓફ ડેટ પિટિશન ફાઇલ કરવાની તારીખ પહેલાના વર્ષોમાં સમયગાળા કરતાં ઓછી હોવી જોઈએ નહીં, કોઈ પણ અન્ય આનુષંગિક સંબંધિત મુદ્દા કે જે યોગ્ય ગણાય છે. ટૂંકમાં આંગણવાડી બહેનો માટે, વર્કરો માટે, હેલ્પરો માટે કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી અરજદારો તરીકે AWW ની પોસ્ટ પરના આવા હોદ્દેદારોને વર્ગ 3 ની પોસ્ટમાં ઉપલબ્ધ લઘુત્તમ પગાર ધોરણમાં પગાર ચૂકવવામાં આવશે અને જ્યારે AWH ની પોસ્ટ પર અરજદારોને લઘુત્તમ પગાર ધોરણ પગાર ચૂકવવામાં આવશે વર્ગ 4 ની પોસ્ટ મુજબ. એટલે કે અરજદારો તરીકે AWW ના જે કર્મચારીઓ છે, બહેનો છે, તેમને તેવા હોદ્દેદારોને વર્ગ 3ની પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ, લઘુત્તમ પગાર ધોરણ ચૂકવવામાં આવે અને AWH ની પોસ્ટ પરના અરજદારોને લઘુત્તમ પગાર ધોરણ વર્ગ 4ની પોસ્ટ મુજબ ચૂકવવામાં આવે તેવું આદેશ જારી કરવામાં આવ્યો છે. વધુમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ગુજરાત હાઈકોર્ટના પોર્ટલ પર આ ચુકાદો અપલોડ કર્યાની તારીખથી 6 મહિનાની અંદર જ્યાં સુધી યોગ્ય નિર્ણયો ના આવે ત્યાં સુધી ઉપર મુજબની નીતિ ઘડવાની કવાયત પૂર્ણ કરવામાં આવે અને આવા અરજદારોને ઉપર જાહેર કર્યા મુજબ લઘુત્તમ પગાર ધોરણમાં પગાર ચૂકવવામાં આવે, કારણ કે આવા ઉમેદવારો લઘુત્તમ પગાર ધોરણ પગાર મેળવવા માટે હકદાર છે.
તો ઉપરોક્ત અવલોકનો અને દિશા નિર્દેશો સાથે આ અરજીઓનો મંજૂરી મુજબ નિયત કરવામાં આવી રહી છે. તો કહેવામાં આવ્યું છે કે AWW હોદ્દેદારોને વર્ગ 3ની સમક્ષ પગાર ધોરણ ચૂકવવામાં આવે અને AWH હોદ્દેદારોને વર્ગ 4ની પોસ્ટ મુજબ વર્ગ 4ના કર્મચારીઓ મુજબ પગાર ધોરણ ચૂકવવામાં આવે, જ્યાં સુધી આ ચુકાદો લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે, એટલે કે જ્યાં સુધી આ ચુકાદા માટેનો ફાઇનલ નિર્ણય ના આવે ત્યાં સુધી 6 મહિનાની અંદર આ નિર્ણય લેવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. 6 મહિનાની અંદર સરકારે આ અંગે નિર્ણય લઈને જવાબ આપવાનો રહેશે. તો આપણે અગાઉ જોયું કે 2/8/2024ના રોજ આ આદેશ જાહેર કરવામાં આવી રહ્યો છે. 2/8/2024ના રોજ આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે, આ જજમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો તેના 6 મહિના એટલે કે ત્રીજા મહિનાની શરૂઆતમાં આ અંગે ફાઇનલ નિર્ણય લેવામાં આવશે અને નવું પગાર ધોરણ આંગણવાડી બહેનો, આશા વર્કરોને ચૂકવવામાં આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે આ આદેશ મુજબ જોઈએ તો. પરંતુ આ આદેશ પ્રમાણે તેવું પણ કહેવામાં આવ્યું છે કે હાલમાં બહેનોને વર્ગ 3 અને વર્ગ 4ની સમક્ષ લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે અને 6 મહિનાની અંદર આ અંગેનો ફાઇનલ નિર્ણય લઈને તેમને સરકારી કર્મચારી તરીકે ગણી અને તેમને સરકારી કર્મચારી તરીકેના વર્ગ 3 અને વર્ગ 4ના તમામ લાભો આપવામાં આવે. તો આંગણવાડી બહેનો માટે ત્રીજા મહિના એટલે કે માર્ચ મહિનામાં સારો એવો ચુકાદો સામે આવી શકે છે. સરકાર તરફથી સારો જવાબ, હકારાત્મક જવાબ સામે આવી શકે છે તેવું જોવા મળી રહ્યું છે. ધન્યવાદ.